રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળે તે પહેલા જ મનપા પરિસરમાં ભારે હોબાળો અને વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરો હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે પહોંચી મનપા દ્વારા કરવામાં આવેલી કામગીરીના ખર્ચ અંગે આક્રમક સવાલો ઉઠાવ્યા હતા. બોર્ડની બેઠકમાં કાગળો અને પોસ્ટરો લઈને અંદર જવાના મુદ્દે વિજિલન્સ ટીમ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ ભારે ઝપાઝપી સર્જાઈ હતી. જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે જ થયેલી આ માથાકૂટ અને ઘર્ષણના કારણે મનપા ભવનમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. મારું નામ ઇબ્રાહીમભાઈ સોરા. વહેલો વિરોધ તો અમારા જંગલેસરમાં જે ડિમોલેશન થયેલું એ ડિમોલેશનમાં મેયરશ્રીએ 1 માસ પહેલા એક કમિટીની રચના કરેલી હતી. એ કમિટીની રચનામાં શું એના રિપોર્ટ આપ્યા, શું આવશે, ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો, તો ભ્રષ્ટાચાર થયો છે તો એનો અમે જનરલ બોર્ડમાં એનો જવાબ માગશો. ગંદકી અત્યારે જે અહીંયા વોર્ડ નંબર 14માં જે નદી કાંઠા ઉપર જે જંગલેસરનો કાટમાળ હતો ત્યાં એવડે મંદિરની બાજુમાં કચરો જાણી જોઈને ઠલવેલો છે અને મેયરશ્રીએ મોટા મોટા બળગા મારે છે કે અમે આવડો સાફ સફાઈમાં આમ કરશું. આટલી એવી કોઈ સાફ સફાઈ કાંઈ છે નહીં અને મંદિરની કાયદેસર એને સાફ સફાઈ કરવા માટે એને એવું કરવું જોઈએ. ખાલી બોલવાથી કે ખાલી જાહેરાત કરવાથી એ થતું નથી. અમે અત્યારે ઉગ્ર આંદોલન એક કરશું કે જંગલેસર વિસ્તારમાં જે ડિમોલેશન થયેલું છે એ ડિમોલેશન બાબતે જે મેયરશ્રીએ 1 માસ પહેલા કમિટીની રચના કરી હતી કે આ ભ્રષ્ટાચારની જે કમિટીની રચના કરેલી હતી એનો શું રિપોર્ટ આપ્યો અને એનો અમે જવાબ માગશું. આજે અમારો વિરોધ એવો છે કે મારા પ્રશ્નનો એવો છે કે જંગલેસરમાં જે વખતે ડિમોલેશન થયું એ વખતે આપ સૌ જાણો છો કે આપણે મંડપ સર્વિસનું ભાડે ટેબલ કે એ કાંઈ રાખીએ તો સામાન્ય ભાડું 300 રૂપિયા હોય, એનો સાથે સર્વિસમેન હોય તો એનો ચાર્જ 500 કે 600 રૂપિયા હોય. એની બદલે મારા ખ્યાલમાં આવ્યું છે ત્યાં સુધી આ લોકોએ 1 કલાકનું ટેબલ રેન્ટ 2000 રૂપિયા જેવું તોતિંગ મૂક્યું છે. ત્યારે આ ટેબલ રેન્ટની અંદર આ નાની એવી બાબતમાં પણ આવડો મોટો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. તેના મુદ્દે આજે અમે પ્રશ્નો પૂછવાના છીએ. અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે આંદોલનના માર્ગે પણ જાશું અને આવડો મોટો તોતિંગ ભ્રષ્ટાચાર જે આ લોકોને તો રોજ નવા કૌભાંડ નીકળે છે એમાં કોર્પોરેશનના અધિકારીઓ નહીં પણ આને તો ખરેખર ભ્રષ્ટાચારી આની ટોળકી જ કેવી પડે એવો અત્યારે ઘાટ ઉભો થયો છે.